ભુજ નજીક આવેલા પાલારા રામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। ઉજવણીમાં સવારની પૂજા બાદ ભાંગનો પ્રસાદ અને મહાપ્રસાદ સાથે દિવસભર સત્સંગ, ભજન અને રાત્રે 4 પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ઉમંગભેર ઉજવણીમાં ભાગ લીધો હતો। જોઈએ અમારી ટીમ સાથે વાત કરતા દાતા પરિવાર। મારું નામ વસંતભાઈ અજાણી છે અને અમે છેલ્લા લગભગ 40 ખંડ વર્ષથી શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પાલારા જે ભુજ અને આજુબાજુમાં ખૂબ જ વિખ્યાત છે અને બહુ શિવ ભક્તો અહીં આવે છે। આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે અહીં લઘુરુદ્ર, મહાપ્રસાદ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। આજના મહાપ્રસાદમાં અંદાજિત લગભગ 2,000 શિવ ભક્તો મહાપ્રસાદનું ગ્રહણ કરશે અને જેના મહાપ્રસાદ દાતા છે એવા ઇન્દિરાબેન અરવિંદભાઈ ગોર જેઓ ઘણા વર્ષોથી અહીં સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને આ સ્થળ ખૂબ જ ભુજની નજીક હોવાથી દૂર દૂરથી અહીં શિવ ભક્તો મહાદેવજીના દર્શન કરવા આવે છે અને કુદરતી સૌંદર્ય બાજુમાં મતિયાદેવ મંદિર એની બાજુમાં એક નદી વહે છે એનું પણ એક સૌંદર્ય છે એટલે બહુ જ ભક્તો અહીં શિવના દર્શન કરવા આવે છે। સવારે અહીં વહેલી સવારે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। એના પછી ભાંગ પ્રસાદ, બપોરે મહાપ્રસાદ, સાંજે મહાપ્રસાદ, શક્તિ અને ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવેલ હતું। મહાઆરતી કરવામાં આવેલ હતી અને અહીં રાત્રે 4 પ્રહરની પૂજા અને લઘુરુદ્રનું પણ આયોજન કરવામાં આવેલ છે। એના પણ દાતા અરવિંદભાઈ લક્ષ્મીદાસ અજાણી પરિવાર તરફથી અહીં કાર્યક્રમ યોજવામાં આવેલ છે।